રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જનહારા. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આપણે 10મા ધોરણની અંદરના પહેલા લેક્ચરમાં કૃષિ પાઠ વિશે ચર્ચા કરતા હતા. એમાં પાકોની આપણે ચર્ચા કરતા હતા, જુદા જુદા પાકોની. એમાં હવે આપણે ધાન્ય પાકોની વિગતવાર ચર્ચા કરતા હતા. એમાં પહેલો પાક આપણે ડાંગર, એના વિશે આપણે જોયું. ત્યાર પછીનો મુખ્ય ધાન્ય પાક એ ઘઉં છે. એટલે કે ડાંગર પછી આપણા દેશનો બીજો મહત્વનો જો કોઈ પાક હોય તો એ ધાન્ય પાક તરીકે ઘઉંનો સમાવેશ થાય છે. આપણા દેશની અંદર એટલે કે ભારતની અંદર 1/3 ખેત ભૂમિ ઉપર ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. જેમ ડાંગર છે મુખ્ય પાક, એવી રીતે ઘઉં પણ મુખ્ય પાક છે. આપણા દેશમાં જે ઉત્તરના રાજ્યો અને આપણે પશ્ચિમના રાજ્યો એટલે કે ગુજરાત પણ એમાં સમાવેશ થઈ જાય, એમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે. આજે આપણે પણ જાણીએ છીએ કે આપણે ખોરાક તરીકે 2 સમય અથવા તો 3 સમય પણ આપણે ઘઉંનો જ ઉપયોગ કરીએ છીએ. ધાન્યની અંદર આપણે લઈએ તો રોટલી, સવારે ભાખરી ખાઈએ, બપોરે રોટલી ખાય, સાંજે પણ આપણે ભાખરી ખાઈએ. એમ ઘઉં આપણો મુખ્ય ખોરાક છે. જેમ સાઉથના લોકો ચોખાનો ઉપયોગ કરે છે, એમ આપણો ઘઉં એ પશ્ચિમના અને ઉત્તરના રાજ્યોનો મુખ્ય ખોરાક તરીકેનો ઉપયોગ કરે છે. હવે ઘઉંના પાક માટે કેવી આબોહવા અનુકૂળ? દરેક પાક માટે આબોહવા જરૂરી છે. તો સમશીતોષ્ણ કટિબદ્ધ પાક છે. એને તાપમાન છે એ વ્યવસ્થિત જળવાયેલું હોય એટલે એને રવિ પાક કોણ કહે છે? એ રવિ પાક છે એટલે કે શિયાળાની અંદર એનું ઉત્પાદન મોટા ભાગે કરવામાં આવે છે. ઉનાળામાં પાક ન વાવી શકાય, કારણ કે જો વધુ પડતો તાપ હોય તો ઘઉંનો પાક છે એ બળી જાય, એને તડકો લાગે. જેમ આપણે બહાર તડકાના ન નીકળતા હોય એમ ખેતીની અંદર જે જુદા જુદા પાકો લેતા હોઈએ છીએ એની તાપમાન ઉપર એની અસર થતી હોય છે. એને કારણે ઉત્પાદનમાં પણ ફેર પડતો હોય. ઘણા બધા ટેમ્પરેચર ગરમીવાળા વિસ્તારોની અંદર એટલું ઘઉંનું ઉત્પાદન સારું ન મેળવી શકાય. હવે આપણે વિગતવાર ચર્ચા કરીએ તો ઘઉંનો પાક માટે આપણે હવામાન જોયું એમ કેવી જમીન અનુકૂળ આવે? ઓકે, કાળી જમીન કે ગોરાળો, આ બંને પ્રકારની જમીનની અંદર ઘઉંનું સરસ મજાનું વાવેતર થઈ શકે અને 75 સેમી વાર્ષિક વરસાદની જરૂર થાય. એટલે કે જરૂર હોય અને વરસાદ ન હોય તો સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા વિસ્તારમાં પણ આપણે ઘઉં ઉગાડવામાં આવે છે, ઘઉંનું ઉત્પાદન મેળવવામાં આવે છે. 100 સેમીથી જો વધુ વરસાદ થતો હોય તો તેવા વિસ્તારમાં ઘઉંના પાકનું ઉત્પાદન લઈ શકાય નહીં, કારણ કે ઘઉં છે એને વધુ પ્રમાણમાં જો પાણી ભરાઈ રહેતું હોય તો એ પાક બળી પણ જાય. એટલે ખેતીની અંદર આપણે જોઈએ તો એ જે માણસને કેમ આપણે દરેકને હવામાન અનુકૂળ અલગ અલગ વિસ્તારોમાંથી રહેતા હોય, અમેરિકાના લોકો ભારતની અંદર ઉનાળામાં આવે તો રહી શકે નહીં, કારણ કે ઠંડા પ્રદેશના લોકો છે. એમ દરેક પાકને પણ પોતાનું હવામાન અનુકૂળ આવતું હોય છે અને પાણીની જરૂરિયાત એ પ્રમાણે થતી હોય છે. એટલે વધુ વરસાદ પડે તો જે વધુ વરસાદ પડતો હોય એવા વિસ્તારોની અંદર એનું આપણે ઉત્પાદન ઘઉં મેળવી શકતા નથી. આજે એટલે કે આજના સમયની અંદર જે યાંત્રિકરણનો યુગ છે, આ યાંત્રિકરણને લીધે હવે આપણે ઘઉંના ઉત્પાદનમાં ઓછા શ્રમની જરૂર પડે છે. તેથી ઉત્પાદન છે એમાં વધારો થયો. હળિયાળી ક્રાંતિ આવી એ ત્યાર પછી ઘઉંનું ઉત્પાદન છે એ બમણું થઈ ગયું. 1947 પછી એટલે કે જ્યાર પછી આપણે આઝાદ થયા, આઝાદી પછીના સમયગાળામાં આપણે જ્યારે પંચવર્ષીય યોજનાઓ 19
51 થી ચાલુ કરવામાં આવી અને એ યોજનાઓમાં આ જે ખોરાકને મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું ખેતીને. અને ખોરાક છે એ ખેતી દ્વારા જ આપણે મેળવી શકીએ. આપણા ભારત દેશના લોકોનો મુખ્ય ખોરાક એ અનાજ છે. એટલે આ ટેકનોલોજીને કારણે અત્યારે જે ઉત્પાદન થતું હતું એનાથી આપણે ડબલ ઉત્પાદન, ઘઉંનું ઉત્પાદન મેળવી શક્યા છીએ. ઘઉંનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે ને 3 રાજ્યો છે: પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશનો પશ્ચિમી ભાગ. આ 3 રાજ્યોમાં 2/3 ભાગનું ઉત્પાદન થાય છે. બીજા રાજ્યોમાં ઉત્પાદન થાય છે પણ મોટા ભાગનું ઉત્પાદન આ 3 રાજ્યોની અંદર થાય છે. તો એવું કેમ હશે? તો એ 3 રાજ્યોની અંદર પુષ્કળ પ્રમાણમાં સિંચાઈની સગવડો છે. અહીંયા મોટા ડેમ છે. ડેમને કારણે એમાં નહેરો દ્વારા પાણી આપવાની સગવડતા એ શરૂઆતથી. હવે આપણે અહીંયા નર્મદાનું પાણી આવ્યું એટલે આપણે પુષ્કળ પ્રમાણમાં હવે આપણે ઘઉંનું ઉત્પાદન ગુજરાતની અંદર પણ મેળવી શકીએ છીએ. પણ વર્ષો પહેલા પંજાબ અને હરિયાણામાં આ નહેરની વ્યવસ્થાને કારણે મબલક ઉત્પાદન, ઘઉંનું ઉત્પાદન અહીંયા પુષ્કળ મેળવી શકે છે. એટલે તો પંજાબ છે એને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. કોઠાર શબ્દ તમે સાંભળ્યો હશે. રાજા મહારાજાઓ જ્યારે પોતાના વિસ્તારોની અંદર ઉત્પાદન થતું હોય એ ઉત્પાદનનો અમુક ટકા સ્ટોક એ રાખી મૂકતા. આપણે અંગ્રેજોની કોઠીઓને આમ સાંભળો, તમે સુરતની અંદર જાઓ તો વચ્ચોવચ્ચ છે એ બધું સ્ટોરેજ કરતા. આવા રાજા મહારાજાઓ જ્યારે દુષ્કાળ પડે ત્યારે એને આપે આ કોઠારોની અંદર અનાજ સાચવતા. કોઠાર એટલા માટે કે ઉત્પાદન એટલું થાય. અત્યારે આ બધું અનાજની વાત કરીએ, હવે વાત નીકળી જાય તો તમને અનાજ જેટલું ઉત્પાદન થાય એ અનાજનું ઉત્પાદન આપણી ભારત સરકારમાં એક ખાતું એવું આવેલું છે જેને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કહે. એ એફસીઆઈનું કામ આ અનાજનો જથ્થો છે ને એ સાચવવાનું છે. દુષ્કાળના સમયમાં કેવી કોઈ પરિસ્થિતિને કારણે અનાજનું ઉત્પાદન ન થાય તો દેશના લોકો ભૂખે ન મરે એટલા માટે અમુક પ્રકારનો સ્ટોક સરકાર પાસે જમા હોય છે. અહીંયા આપણે વાત કરતા હતા ઘઉંની. તો ઘઉંને પંજાબ રાજ્ય છે એ ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. તે સિવાય આ 3 રાજ્યો સિવાય મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ આ બધા રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. આપણા રાજ્યમાં એટલે કે ગુજરાત રાજ્યમાં હાલ પ્રદેશની અંદર હાલિયા ઘઉં થાય છે. આ ઉપરાંત આ વિસ્તાર સિવાય મહેસાણા, રાજકોટ, મોરબી, જુનાગઢ, ખેડા અહીંયા પણ ઘઉંનું ઉત્પાદન થાય છે. આપણા રોજિંદા જે ખોરાકની અંદર ઉત્તમ પ્રકારનું બધા અનાજોમાં જો શ્રેષ્ઠ હોય તો એ ઘઉં છે. તો કેમ ઘઉં? તો કે ઘઉંમાંથી આપણે રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, કેમ મોઢામાં પાણી આવી ગયું ને, આવા બધા આપણે મિષ્ટાનો ખાવાના શોખીન છીએ એ બધું ઘઉંમાંથી બને છે. તે સિવાય આ બધું બહેનો એ પણ હશે. કેમ? કારણ કે હવે આવે છે એ બધું એને છોકરાઓને ભાવે છે. પાણીપુરીની પૂરી એ પણ ઘઉંમાંથી બને. પાઉંભાજી ખાવા જાઓ એ પાઉં એ પણ એમાંથી બને. અને બધા નાના હોય ત્યારે ખાધા હોય બ્રિટેનિયા ખાધા હોય, બિસ્કિટ બ્રિટેનિયા આવે છે ને, જુદી જુદી પ્રકારની અત્યારે તો અનેક પ્રકારની બિસ્કિટો આવે છે. રામદેવ બાબા મહિના બિસ્કિટ બનાવે. આ બધું શેમાંથી બને છે? તમે બિસ્કિટના પડીકા ઉપરનું ચિત્ર તમે જોતા હશો. ચિત્ર શેનું? મકાઈ ડોડવાનું હોય? નથી હોતું ને. બાજરી ડૂંડાનું હોય? નથી હોતું. શેનું ચિત્ર હોય છે? તો કે ઘઉંના ડૂંડાનું હોય છે. એટલે આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ શેમાંથી બનેલી છે? ઘઉંમાંથી બનેલી છે. ઘઉંના લોટમાંથી આ બધી વસ્તુઓ બને છે. આવી અનેક પ્રકારની વાનગીઓ એમાંથી બનાવવામાં આવે છે. આ બધા પ્રકારના આપણે જે અનાજો જોયા એમાંથી પૌષ્ટિક તત્વો ઘઉંમાંથી આપણને વધુ મળે છે. આ વધુ મળવાને કારણે ઘઉંને આ બધા અનાજો છે એ અનાજનો રાજા કહેવાય
ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. હવે ત્યાર પછીનો આપણો ત્રીજો પાક એટલે કે જુવાર. મિત્રો આ 2 અને આ 3 એ ત્રણનું વિભાજન કરું છું કે આ 3 છે ને એ ત્રણે જાડા પ્રકારના ધાન્યો, જાડા પ્રકારના ધાન્યો. એમાંથી એકદમ ઝીણો લોટ પણ બનાવી શકાય. જે ઘઉંના લોટમાંથી આપણે મેંદો ને એવું બનાવી શકીએ છીએ. એ બાજરીના લોટમાંથી એવું ઝીણો લોટ ન બને. બાજરીના લોટમાંથી આપણે રોટલા બનાવીએ છીએ એ બાજરીના માંથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરજો. લોટમાંથી મકાઈમાંથી બનાવજો, જુવારમાંથી બનાવજો નહીં બને, કારણ કે એ કરકરીયો લોટ બને છે. જાડા એટલે આ 3 છે ને એ જાડા પ્રકારના ધાન્યોમાં એનો સમાવેશ કરવામાં આવે છે. તો હવે આપણે જુવારની ચર્ચા કરીએ તો બંને પાકો આપણે આગળ જોયા, ડાંગર અને ઘઉં. એના પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પાદન થતું ધાન્ય છે. દક્ષિણના જે ઉચ્ચ પ્રદેશો, સૂકા અને ઓછા વરસાદવાળો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. જુવાર છે એ ખરીફ અને રવિ પાક છે. ખરીફ પાકે છે, રવિ પાકે છે, એટલે કે ચોમાસામાં વાવવામાં આવે અને શિયાળાની અંદર પણ વાવવામાં આવે. જુવારના પાકને 25 સેલ્સિયસ થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન અનુકૂળ આવે છે અને 50 સેમી જેટલો વરસાદ હોય તો પણ ચાલે, એટલે કે ઓછા વરસાદની જરૂર પડે જુવારના પાકને. જુવાર અને બાજરીના બંને પાક એવા છે, આમ તો 3 પાક છે જાડા પ્રકારના ધાન્યો, એને ઓછા વરસાદની જરૂર પડે છે. અને જમીન કેવી અનુકૂળ આવે તો કે કાળી અને ગોરાળુ જમીન એને વધુ અનુકૂળ આવે છે. આમ બધા પ્રકારની જમીનમાં થતું હોય પણ સારું ઉત્પાદન મેળવવું હોય તો આ પ્રકારની જમીન જોઈએ. આનું ઉત્પાદન કયા રાજ્યોમાં થાય આપણા દેશની અંદર? તો મોટા ભાગે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત વગેરે રાજ્યોમાં આનું ઉત્પાદન એટલે કે જુવારનું ઉત્પાદન લેવામાં આવે છે. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લાની અંદર થાય છે. જો યાદ રાખજો, આ ટૂંકો પોઈન્ટ પૂછે. જુવારનું ગુજરાત રાજ્યની અંદર વધુમાં વધુ વાવેતર ક્યાં થાય તો કે સુરત અને તાપી જિલ્લા. હવે તમે જુવાર કદાચ ગામડામાં ઘણી વખત ગયા હોય, આમાં ગામડામાં આપણે ગામડા સાથે સંકળાયેલા છે, તમે જોયું હોય તો જુવારનો નીચેનો ભાગ હોય જેમાં આપણે શેરડી ખાઈ છીએ, એમાં અમે નાના હતા ત્યારે એ જુવારના નીચેના ભાગને સાંઠો કહેતા. એ ખોલે ને તો એની અંદર મીઠાશ હોય, મીઠું હોય, એટલે કે એકદમ મીઠો હોય, ગળ પણ હોય, રસ હોય એની અંદર. એ રસવાળો જે ભાગ છે, ઉપરના ભાગમાં ડૂંગું હોય જુવારના ભાગમાં, એ ઉપર લણી અને એમાંથી દાણા કાઢવામાં આવે. નીચેનો ભાગ જે વધે છે એને પશુઓના ચારા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણી વખત લીલી જુવાર છે એને પશુઓના ચારા તરીકે અને સૂકવી અને એને પણ પશુઓના ચારા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે વાત કરી આ જુવારની. ત્યાર પછી જાડા પ્રકારના ધાન્યમાં બાજરીની ચર્ચા કરીએ. હવે બાજરી છે ને એ શ્રમજીવીઓ એટલે કે મહેનત કરનારા લોકો, એકદમ શારીરિક શ્રમ કરનારા લોકો, એનું મુખ્ય ધાન્ય. આ બે છે ને મુખ્ય એક લોકોનું ધાન્ય છે. તો મેં તમને ચર્ચા કરી તે પહેલા જુવારની એક ચર્ચા. જુવાર છે ને આપણા વડીલો છે ને જુવારનો ઉપયોગ બહુ કરતા ખોરાક તરીકે, કારણ કે એ ઠંડા પ્રકારનો ખોરાક છે. જુવાર બધું જો તમે ખાઓ તો તમારા શરીરમાં ઠંડકનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં રહે. હવે આપણે બાજરીની ચર્ચા કરવાની છે. તો બાજરી છે ને એ શ્રમજીવી એટલે કે શ્રમ વધુ કરનાર લોકો હોય એનું મુખ્ય. આપણે સીધો બાજરી આપણે ખાઈએ, બાજરાનો રોટલો તો હવે એવું કે છે મને પચતો નથી, કારણ કે એ બાજરો ખાધા પછી આપણે મહેનત કરવી પડે. આપણું શારીરિક શ્રમ છે નહીં, એટલે આપણું પાચન કરી શકીએ નહીં. બાજરી એ શ્રમજીવી લોકોનું ધાન્ય ગણાય છે. બાજરીના પાકને જુવારની પાકની જેમ એને સેલ્સિયસ એટલું જ જોઈએ તાપમાન, 25 સેલ્સિયસ થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ, 40 થી 50 સેલ્સિયસ જેટલું સેમી જેટલો વરસાદ જોઈએ. ઓછા વરસાદની અંદર આ બાજરીનો પાક લઈ શકાય. બાજરીના પાકને હલકી જમીન હોય તો ચાલે, હલકી રેતાળ જમીન
એટલે કે આપણે બધા જે માળિયા તાલુકો અને કચ્છનો વિસ્તાર ઘણો બધો વર્ષો પહેલા પુષ્કળ પ્રમાણમાં બાજરીનું વાવેતર થતું. એટલે હલકી જમીન છે એ જે રેતા થોડી ઘણી રેતી હોય અને હલકી હોય એ જમીનની અંદર આ પાકનું ઉત્પાદન લઈ શકાય. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર આ રાજ્યોની અંદર મુખ્યત્વે બાજરીનું ઉત્પાદન વધુ થાય છે. આપણા ગુજરાત રાજ્યની અંદર વધુમાં વધુ જો બાજરીનું ઉત્પાદન થતું હોય એવો જિલ્લો છે બનાસકાંઠા. બનાસકાંઠાની અંદર વધુમાં વધુ બાજરીનું વાવેતર કરવામાં, એ જિલ્લો મોખરે છે. અહીંયા તો ઉનાળાની અંદર પુષ્કળ પ્રમાણમાં, ઉનાળામાં તમે જાઓ બનાસકાંઠા એટલે અંબાજી બાજુ આ બધા વિસ્તારમાં નિશાળથી જાઓ એટલે તમને જોવા મળે કે રોડની બંને સાઈડો બાજરીનો મુબલક પાક વાવેલો હોય છે. બાજરીનું એ આપણા બનાસકાંઠા જિલ્લામાં પુષ્કળ ઉત્પાદન મેળવવામાં આવે છે. ત્યાર પછીનું જાડા પ્રકારનું ધાન્ય અને ધાન્ય પાકમાં છેલ્લું ધાન્ય એટલે મકા. હવે તમે મકાઈનો છોડ એ નથી જોયો, મને ખબર છે, નામ સાંભળ્યું છે, કારણ કે બીજા પ્રકારના આપણે આમાં છે ને બધા જુદા જુદા, જો આનો આપણે પોંખ ખાઈએ છીએ, ઘઉંનો પોંખ ખાઈએ છીએ, સુરત બાજુનું બહુ ચલણ છે, જુવાર બાજુનું બહુ ઓછું, કારણ કે એમાંથી આ ઘઉંનો અને જુવારનો એ બાજરીનું એમાંથી ઘૂઘરી બને, એ આપણે નામ પડે ને ત્યારે ઘઉંની ઘૂઘરી બનાવતા બાફી. એટલે એ બધા પાકોની જેમ હવે અત્યારે હાલમાં આ મકાઈ છે ને એ ફેશનવાળી વસ્તુ થઈ ગઈ છે ને ખાવામાં અમેરિકન મકાઈ એવું બોર્ડ મારેલું હોય, ઘણી જગ્યાએ રોડ પર વેચતા હોય. બાફી અને એ મકાઈના ડોલને બાફી અને આપણે ખાઈએ છીએ, ઉપર મસાલો ચટપટો નાખી અને મકાઈના ડોલને આપણે ઘરે લઈ આવી, એમાંથી ઉપરથી ઓલા ઉતારી રાખવાના. કોબીજ જેવું નથી એમાંથી નીકળે છે ડુંડું. કોબીજમાં તો સાઈડ એટલે ઉતારી રાખો કંઈ ન નીકળે, વાર્તા જેવું છે બકરી, બરોબર? તમે જોક્સ કરે ને આજે. એટલે આની અંદર આ પાક જે મકાઈની વાત કરીએ છીએ એ મકાઈ આપણે જોયેલું છે, એનું ડુંડું બધાએ જોયેલું છે, મકાઈનું ડુંડું બધાએ જોયેલું છે અને એનો છોડ જોયેલો નથી. જે મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં ગયા હોય એને છોડ જોયો. આપણે હવે વિગતવાર મકાઈના પાકની ચર્ચા કરીએ તો મકાઈ છે ને એ ખરીફ પાકમાં, મકાઈ જે ધાન્યનો પ્રકાર છે એ ખરીફ પાકની અંદર આવે. ડાંગર અને ઘઉં પછી વિશ્વની અંદર, તો યાદ રાખજો, ડાંગર અને ઘઉં પછી વિશ્વ એટલે કે દુનિયામાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. મકાઈનો પાક ક્યાં થાય તો કે ડુંગરાળવાળા વિસ્તારોમાં વધુ થાય છે. આપણે અહીંયા જોતા હશો તમે મજૂરી કરતા આવનાર લોકો આપણી શાક માર્કેટની આજુબાજુ મોરબીની ચક્કીઓ છે, એ ચક્કીઓમાં મોટા ભાગે જે દરતા હોય છે એમાં ઘઉં નથી દરતા હોતા, મકાઈ દરતા હોય છે. મજૂર લોકો દુકાનેથી સીધી મકાઈ લઈ અને દળે અને એનો રોટ એના એ રોટલા ખાય છે. આપણે કારણ કે આપણે એ રોટલા પચાવી શકીએ નહીં, એ પણ બાજરા કરતાં પણ કઠિન છે. મકાઈનો રોટલો પચાવવો બાજરા કરતાં પણ કઠિન છે. એટલે મકાઈ છે એનું મકાઈનું વાવેતર ડુંગરાળવાળા વિસ્તારોમાં, અને એ વિસ્તારો બધા આદિવાસીવાળા વિસ્તારોમાં, અને આપણે કામ કરવા એ લોકો અહીંયા આવે છે. એટલે ડુંગરાળ વિસ્તારના જે લોકો છે એનો મુખ્ય ખોરાક મકાઈ છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુલ જેવા ઘટકો એની અંદર હોય છે. આજે ઔદ્યોગિક પેદાશ પણ મકાઈનો વધી રહ્યો છે. મકાઈના પાકને ઘોડાવાળી એટલે કે ઢાળ હોય એવી કાળી, કઠણ, પથરાળ જમીન, પાણીનું વિતરણ હોય એટલે કે પાણી એકદમ વહી જાય એવી જમીન એને વધુ માફક આવે છે. 50 સેમીથી 100 સેમી જેટલો વરસાદ એને જરૂરી છે. 21 સેલ્સિયસથી 27 સેલ્સિયસ જેટલું તાપમાન એને વધારે અનુકૂળ આવે છે. મકાઈમાં ઓલા જેમ ધાન્યમાં આપણે જોયું બાજરી અને જુવારમાં, એવી જ રીતે મકાઈના પાકને પણ પશુઓના આહાર તરીકે, મકાઈનું ડુંડું કાઢી લીધા બાદ જે વધે એને પશુઓના આહાર તરીકે પણ વાપરી શકાય છે. આપણે જ્યારે
પિક્ચર જોવા જઈએ અથવા બહાર ફરવા જઈએ ત્યારે પોપકોર્ન ખાઈએ છીએ, એટલે કે ધાણી, એ પણ મકાઈમાંથી બને છે. મકાઈમાંથી તેલ પણ નીકળે છે. આજે દિવસે દિવસે મકાઈના તેલનો પણ ઉપયોગ વધી રહ્યો છે. તમે કેટલાઓ જે તેલના હોય એમાં દોરેલું હોય મકાઈનું તેલ. આવી રીતે મકાઈનો અત્યારે હાલમાં પુષ્કળ પ્રમાણમાં વપરાશ વધી રહ્યો છે. હવે આનું ઉત્પાદન કયા રાજ્યોમાં થાય? તો આપણા દેશની અંદર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો. જે આપણે રાજ્યો જોયા એમાં મોટા ભાગના પર્વતો આવેલા છે. આપણે પહેલા જ કીધું કે ડુંગરાળવાળા વિસ્તારમાં. તો આપણને એમ થાય કે આપણા રાજ્યોની અંદર નથી, છે. ગુજરાતમાં પણ પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી આ જિલ્લાઓમાં મકાઈનું વાવેતર કરવામાં આવે છે. અહીંયા આપણે ધાન્ય પાકોની ચર્ચા પૂર્ણ કરીશું. હવે બીજા પાકોની આપણે ચર્ચા કરીએ ધાન્ય પાક સિવાય, તો તેના પછી જે પાક લેવામાં આવે છે એ પાક જુદા જુદા અનેક પાકો છે, પણ અહીંયા આપણે જેમ આમાં વિગતવાર હતી ને, હવે છે ને એ ટોપિક એટલો બધો લાંબો કરવાનો નથી. એની અંદર સમાવેશ કઠોળમાં બધાનો કરી લેવાનો. કઠોળના પાકોની આપણે ઓલા ચાર્ટની અંદર ચર્ચા કરી કયા કયા પ્રકારના કઠોળ આવે. કઠોળ પાકની ચર્ચા કરી. કઠોળ એટલે તમને ખબર છે કઠોળ કેને કહેવાય? મગ, મઠ, વાલ, વટાણા, તુવેર, અનેક પ્રકારના કઠોળો આપણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં હવામાન સારું છે, આપણી જમીન સારી છે, એટલે અનેક પ્રકારના કઠોળો આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ. શાકાહારી લોકો એટલે કે આપણે શાકાહારી લોકો એટલે આપણે એ પ્રોટીન મેળવવું હોય તો ફક્ત એને કઠોળમાંથી મળે. વધુમાં વધુ પ્રોટીન કઠોળમાં હોય. તમે જોજો બીમાર પડે અથવા તો ઘણીવાર આપણને નબળાઈ હોય ત્યારે ડોક્ટર આપણને ફણગાવેલા મગ ખાવાનું કહેશે, કારણ કે એની અંદર પુષ્કળ પ્રમાણમાં ફણગાવેલા, બાફેલાની વાત નથી, પલાળેલા મગ છે, એમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય. અને તમે જો સવારમાં કંઈ નાસ્તો ન કરતા હોય અને સવારમાં એક મુઠ્ઠી એક મગ પલાળી દો, રાતે પલાળી દેવાના પાણીમાં, અને સવારે એ પલળી કેવા થઈ જશે? મોટા થઈ જશે. 10 દાણાથી મોટો એટલે ઓછો દાણો પડી જશે. અને એ રોજ નાસ્તામાં સ્કૂલે લઈ આવો, જેથી કરીને શું થશે કે તમને એમાંથી પ્રોટીન મળી રહેશે. આજે તમે જુઓ છો છોકરીમાં મોટા ભાગે હિમોગ્લોબિન, પ્રોટીન આવી અનેક ખામીઓ જોવા મળે છે, કારણ કે આ પ્રકારના આ બધા પડીકા જ ખાવા જોઈએ. પડીકા ખાય એમાં કંઈ પ્રોટીન ને વિટામિન્સ નહીં મળે નહીં. એટલે કઠોળની ચર્ચા કરીએ તો આપણે મગની ચર્ચા કરીએ, પણ હવે બહુ ડિટેલમાં આપણે એમાં જશું નહીં, નકર આપણો કોર્સ પૂરો નહીં થાય. એટલે કઠોળની ચર્ચા કરીએ તો કઠોળમાંથી આપણને વધુમાં વધુ પ્રોટીન, શાકાહારી લોકો પ્રોટીન કઠોળમાંથી મેળવે છે. મુખ્યત્વે આપણે અહીંયા તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, અડદ આ બધા પાકો અહીંયા આપણે કઠોળમાં મેળવીએ છીએ, લઈએ છીએ. તુવેર, અડદ, મગ, મઠ આ છે ને ખરીફ પાક છે. તુવેર, અડદ, મગ અને મઠ એ ચોમાસામાં વાવવામાં. ચણા, વટાણા, મસૂર એ રવિ પાક, શિયાળામાં. ચણાનું વાવેતર શિયાળામાં કરવામાં આવે. વધુ વરસાદવાળા વિસ્તારો સિવાય, એટલે બહુ વરસાદ થાય તો એ પાક સડી જાય, ન થાય એમાં, કારણ કે સિંગો આવે. આ બધા જે આપણે કઠોળ છે ને એ બધું સિંગની અંદર થાય. તમે સિંગ જોયા છે કોળીનેમાંથી. આ વટાણાને તો બધા જોઈ વટાણા વાલ છે એની સિંગ જોયું હોય, કારણ કે આપણે શાક બનાવવા માટે લઈ આવીએ છીએ. મગની એની સિંગ બહુ બજારમાં ઓછી મળતી હોય એટલે તમને ન જોયું હોય. મગ, મઠ ને અડદની અડદ છે એ કાળો હોય ને સિંગ એ કાળી હોય, મગની સિંગ લીલી હોય, પછી એ કાળીથી પાક ઉપર આવે. એટલે આ બધા આપણે ચર્ચા કરીએ એમાં આજે કઠોળની ચર્ચા કરીએ છીએ. એ કઠોળ મોટા ભાગે જે આપણા વિસ્તારોમાં થાય છે એ વિસ્તારોમાં વરસાદ છે ને એ માપસર હોવો જોઈએ. વધુ વરસાદ ન હોય એવા રાજ્યોની અંદર એનું ઉત્પાદન થાય, નહીંતર એ પાકને પણ એવું મેં કીધું એમ પડી જાય. રાજ્યોમાં કયા કયા રાજ્યોની અંદર આપણે આપણા
ઉત્પાદન થાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ આ મુખ્ય કઠોળનું ઉત્પાદન કરતા રાજ્યો છે. એ સિવાય આપણા રાજ્યની અંદર એટલે કે ગુજરાતમાં તુવેરનું વાવેતર વડોદરા જિલ્લામાં આપણે અહીંયા મોરબી હમણાં છેલ્લા 2-4 વર્ષમાં તુવેરનું વાવેતર વધ્યું છે. મોરબી જિલ્લામાં વાવેતરો થાય છે પણ નહીવત પ્રમાણમાં થતા હોય એટલે એ ચોપડીની અંદર એનું નામ ના આવે. આપણને એમ થાય કે તુવેર તો અહીંયા થાય છે પણ બહુ નહીવત પ્રમાણમાં વાવેતર હોવાથી અને વડોદરા સાઈડ તમે જાઓ એટલે તમે નર્મદાના કાંઠે ભરૂચ ને અહીંયા બધી અહીંયા તો તુવેરના રોગ શાક કરે એની અંદર પુષ્કળ પ્રોટીન હોય લીલી તુવેરમાં. એટલે ગુજરાતમાં તુવેરનું ઉત્પાદન વડોદરા જિલ્લામાં, મગ છે ને એનું વાવેતર વધુમાં વધુ કચ્છ જિલ્લામાં, અડદનું વાવેતર છે એ પાટણ જિલ્લામાં થાય છે. આમાં જિલ્લા વાઇઝ એને આપી દીધા છે કે ક્યાં ક્યાં કેટલું વાવેતર એ મુખ્ય વધુમાં વધુ વાવેતર થતું એટલે એ જિલ્લાનું નામ છે. બીજા જિલ્લામાં વાવેતર થતું હોય. કઠોળના પાક દ્વારા જમીનની અંદર નાઇટ્રોજન, હવે તમને આ તો નવી જ લાગે, કઠોળનો પાક વાવે ને એટલે જમીનમાં નાઇટ્રોજન મળે. કુદરતી પ્રક્રિયા છે, નાઇટ્રોજન પુનઃસ્થાપન થાય. કઠોળનો પાક લઈ લીધા પછી જો બીજો પાક વાવવામાં આવે ને તો એને ખાતર દેવાની જરૂર પડે નહીં, કારણ કે નાઇટ્રોજન આપોઆપ જમીનમાં એ કઠોળના પાક એના મૂળિયા છે ને એની અંદર જ એ પ્રકારની કુદરતી રીતે એની અંદર નાઇટ્રોજન બની જાય છે એટલે પુનઃસ્થાપન કરે છે. ધાન્ય પાક સાથે સાથે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે એટલે જે આ બધા પાકો છે ને એમાં વચ્ચે વાવે. દાખલા તરીકે બાજરી વાવી હોય તો વચ્ચે વચ્ચે મગના છોડ નાખે અથવા તો બે ચાસ હોય એના વચ્ચેના ચાસમાં મગનું વાવેતર કરે. આ રીતે બાજરીના વાવેતર અથવા જુવારના વાવેતરમાં વચ્ચેના ચાસની અંદર એ જમીનની અંદર આનું વાવેતર કરવામાં આવે છે એટલે કે આંતર પાક એને કહેવાય, વચ્ચે વાવેતર. સ્પેશિયલ ને એનો ટાઈમ ટૂંકો હોય, ટૂંકા સમયની અંદર પાકી જાય એટલે એને લઈ લેવાનું. હવે અહીંયા આપણે આ કઠોળની ચર્ચા પૂરી કરીએ પણ તમારી ચોપડીની અંદર એક કોઠું આપેલું છે. બધાને છે ને કંઈક નવું હોય તો એ જાણવાનું વધારે ગમે. બધાને કંઈક નવું હોય તો એ જાણવું ગમે. એની અંદર લખ્યું છે આટલું જાણવું ગમશે. તમને કંઈક કોઈ જગ્યાએ એને કહેવામાં આવે કે તમને આજ નહીં બતાવવામાં આવ્યો, કાલ બતાવવામાં આવશે એમ કીધું એટલે તમને રહસ્ય બની ઈચ્છા એ તમારી વધુ થાય જાણવાની. એટલે આની અંદર એ બ્લુ પ્રકારનું તમારી ચોપડીમાં જે કોઠાની અંદર મૂકેલું છે એ બોર્ડરની અંદર એમાં ગુજરાત રાજ્યમાં જે પહેલાના સમયમાં, અત્યારે એનું વાવેતર બહુ ઓછું છે, એ વાવવામાં આવતા તૃણધાન્ય, એટલે આમ જોઈએ તો એ ખડજથી આપણે જોઈએ તો એક પ્રકારનું પ્રાણીઓ જે મોટા ભાગના ખાતા હોય છે, તૃણહારી પ્રાણીઓ આપણે કહીએ એમ તૃણધાન્ય પાકમાં નાગલી, જેને બીજું નામ છે રાગી, એ મોખરાનું સ્થાન ધરાવે છે. નાગલી એ ડુંગરાળ પ્રદેશમાં જે વસતા આદિવાસી લોકો છે એ હાલમાં પણ ખોરાક તરીકેનો ઉપયોગ કરે છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જે વવાતા વિવિધ તૃણહારી ધાન્યો છે એ પાકોમાં નાગલી છે એનું ઉત્પાદન હેક્ટર દીઠ વધુમાં વધુ થાય છે. નાગલીને અંગ્રેજીમાં ફિંગર મિલેટ કે આફ્રિકન મિલેટ અને ગુજરાતીમાં એને બાવટા નામથી ઓળખવામાં આવે છે. મિત્રો, પહેલાના સમયમાં દુષ્કાળ પડતો ને ત્યારે આ એક અનાજ ન મળે એટલા માટે બાવટો આપણા લોકોને પણ, આપણા તમે વડીલોને પૂછશો 70-80 વર્ષની ઉંમરના કે દુષ્કાળોમાં અનાજ ન મળતા ત્યારે તો આ પ્રકારના આ ધાન્ય આપનો ભાવ આપણે એને ત્યાં નીચું ગણીએ છીએ, આપણે ખાતા નથી એટલું. આ બાવટા નામ છે, આપણે ગુજરાતીમાં બાવટો કહીએ. નાગલીના પોષક તત્વો એની અંદર પુષ્કળ હોય. એ તૃણધાન્ય પાક છે. તેમાં એના દાણા છે એની અંદર પ્રોટીન, ખનિજ તત્વો, વિટામિન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તમે એટલે જ જોજો આદિવાસી લોકો છે બીમાર બહુ ઓછા પડે છે, કારણ કે કુદરતી આને સંકળાયેલા છે અને આવા પ્રકારના ધાન્ય લેતા હોય
એ આપણી જેમ ભેલપુરી લારીએ, પાઉંભાજીની લારીએ બહુ ઉઠાવ કરીએ, એને બહુ એવા નાસ્તાઓ કરતા નથી. એનો ખોરાક છે ને એકદમ પૌષ્ટિક હોય છે, સમતોલ હોય છે, એટલા માટે બીમાર નથી પડતા. આ જ પાક છે નાગલી, એના રેસાની માત્રા એ પાકમાં વધારે. હવે જે પાકમાં જે રેસાવાળા ખોરાક ખાઈએ ને તો એ પચવા માટે છે તો એટલે રેસાની પ્રમાણ વધુ હોવાથી ડાયાબિટીસ અને હૃદય રોગના જે દર્દીઓ હોય એના માટે આ બહુ ફાયદાકારક છે. નાગલીમાં કેલ્શિયમ અને આયર્નનું પણ પ્રમાણ છે. અન્ય ધાન્યો પાકો કરતા સવિશેષ હોવાથી તેનો ઉપયોગ કુપોષણ દૂર કરવા માટે એના ફૂડ બનાવવામાં આવે. આપણે ઘણી વખત છાપાઓની અંદર અથવા તો ટીવીમાં જોઈએ છીએ, આમ થઈ ગયેલા, મોટા મોટા થઈ ગયેલા, નાના ટૂંકા થઈ ગયેલા, એવા કેટલાય છોકરાઓ જે કુપોષણથી એટલે કે એને પોષણ પૂરું મળ્યું નથી. તો એને શું આપવું એકદમ એને વ્યવસ્થિત બનાવવા માટે? તો એ જે ફૂડ એનો ખોરાક બનાવવામાં આવે, એમાંથી પછી ગોળીઓ બનાવે અથવા તો લોટ બનાવતા હોય અથવા તો કે ખાવાની એવી આઈટમ બનાવતા હોય કે બિસ્કિટ બનાવતા હોય. લગભગ આપણા બાળ મંદિરો, સરકારી બાળ મંદિરોને ખોરાક આપવામાં આવે એમાં એનું પ્રમાણ હોય છે. એટલે કુપોષણ દૂર કરવા માટે બેબી ફૂડ બનાવવામાં એનો ઉપયોગ, આ નાગલીનો ઉપયોગ કરવામાં આવે છે. નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો એના નાગલીના લોટમાંથી રોટલા બનાવી છે. આ ઉપરાંત તેના લોટમાંથી બિસ્કિટ, ચોકલેટ, ટોસ્ટ, નાનખટાઈ, વેફર, પાપડી, મજા આવી ગઈ. આવી બધી વાનગીઓ પણ બનાવી શકાય. તો તમને એમ થશે કેમ આપણે એ નથી ખાતા, પણ આપણે મુખ્ય ખોરાક તરીકે એને સ્વીકાર્યો નથી અને એનું એટલું બધું ઉત્પાદન ન હોવાને કારણે પણ આપણે એનો ઉપયોગ કરી શકતા ન હોઈએ. તો મિત્રો, આ ધાન્ય પાકો આપણે મુખ્ય ધાન્ય પાકો આપણે 5 જોયા. ત્યાર પછી કઠોળ જોયો અને ત્યાર પછી આ જાણો ગમે અને મજા આવી. એટલે આ ઘણી વખત કેવું હોય કે બોર્ડની પરીક્ષામાં કે અઘરું પૂછાણું, પણ આ ટોપિક ન વાંચ્યો એમાંથી કંઈક પૂછી લઈએ એટલે એમ લાગે કે અઘરું પૂછાણું. એટલે આવું પણ તમારે એ વાંચવું જોઈએ. તો આજે આપણે અહીંયા આજનો કોર્સ અહીંયા સુધીનો પૂર્ણ કરશું. પાછા આવતીકાલે મળીશું. નમસ્તે બધાને.